શ્રીમાળી સોની દર્પણ યુટ્યુબ ચેનલના સંચાલક સંજય મુજપરાના સોની જ્ઞાતિ બંધુઓને ઝાઝા હેતથી જય શ્રી કૃષ્ણ સહ નૂતન વર્ષાભિનંદન. દર વર્ષે નૂતન વર્ષાભિનંદન અવસરે એટલે કે બેસતા વર્ષના અવસરે પુષ્ટિમાર્ગી હવેલીઓમાં તેમજ ધર્મસ્થાનકોમાં ઠાકોરજીને અન્નકૂટ ધરવાનો અનન્ય મહિમા વર્ષોથી ચાલી રહ્યો છે. ચોમાસાની ઋતુ દરમિયાન જગતના તાત ખેડૂતોએ મહામહેનતે ઉછરેલ પાક પ્રથમ પાક ખેડૂતો દ્વારા ઠાકોરજી ધરાવ્યા બાદ જ વેચાણમાં મૂકવામાં આવે છે. આજે સોનીની હવેલીમાં યોજાયેલા અન્નકૂટના દર્શનાર્થે આવેલા વૈષ્ણવ પાસેથી આવો આપણે જાણીએ અન્નકૂટનો મહિમા. સોની સમાજના એક પરમ શ્રદ્ધાળુ આપને અન્નકૂટના દર્શન અંગે વિશેષ માહિતી આપશે. આપના પરિચય સાથે. મારું નામ દીપિકાબેન ગિરીશભાઈ રાજપુરા છે અને અહીંયા વૈષ્ણવની હવેલીમાં દર વર્ષે નૂતન વર્ષ નિમિત્તે અન્નકૂટનો મહાપ્રસાદ રૂપે ઠાકોરજીને ધરવામાં આવે છે અને સૌ વૈષ્ણવો આનો અનન્ય લાભ લે છે અને સૌ વૈષ્ણવોને અમારા વતી સૌને જય શ્રી કૃષ્ણ. અને આનો મહિમા ખૂબ અપરંપાર છે અને સૌ વૈષ્ણવોને અમારા વતી જય શ્રી કૃષ્ણ. આપના પરિચય સાથે અન્નકૂટના દર્શન અંગે આપ જે કંઈ જાણતા હો. ગિરીશભાઈ રાજપુરા. સોની હવેલીનું સરસ મજાનું આયોજન હોય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે ઠાકોરજીના અન્નકૂટના દર્શન કરી અને ધન્યતા પ્રાપ્ત કરી છે. ઠાકોરજીના ચરણોમાં એટલી જ પ્રાર્થના કે કુટુંબનું તથા સમાજનું ઠાકોરજી સૌનું સારાવાના કરે એવી ચરણોમાં પ્રાર્થના. અને આ એક ઠાકોરજીનો નવા વર્ષનો જેને કહેવાય કે આપણી પરંપરા મુજબ પાક હોય એ આપણે એના ચરણોમાં સમર્પિત કરી અને જે આપણે ધન્યતા પ્રાપ્ત કરીએ છીએ તો એ ખૂબ જ આપણી માટે અનેરો અવસર છે. જય શ્રી કૃષ્ણ. સોની સમાજની હવેલીમાં નિયમિત દર્શનાર્થી તરીકે જાણીતા એવા શ્રી વૈષ્ણવ આપના પરિચય સાથે માહિતી આપો. મયુરીબેનજી લંગાડિયા. અમે રોજ સોનીની હવેલીમાં સાંજે 5 થી 7 સત્સંગ કરીએ છીએ. અમારા મુખિયાજી અને મુખિયાજી શોભનાબેન ને ભરતભાઈ બહુ સરસ અમે દર્શન રોજ કરાવે છે. નતનવા ભજન સત્સંગ નતવા બધા ઉત્સવ બધા કરાવતા હોય છે. દર વર્ષે આવાના ઉત્સવ કરાવે. જય શ્રી કૃષ્ણ. સોની સમાજની હવેલીમાં જે પ્રસંગોપાત યોજાય છે જુદા જુદા મનોરથ તે અંગે આપનો ભાવ ઠાકોરજી પ્રત્યેનો ભાવ વ્યક્ત કરશો. તમારા પરિચય સાથે. એમાં બોલે. સ્વપ્નાબેન સરસ દર્શન